ધંધા માટે ગમે જગ્યાએ અમારો ધંધો ઘરના વગર ઘરવાળા ગમે એટલે ના પાડે બંકો ઉપડી જાય. હા જતું રહ્યા ધંધા માટે બધી જગ્યાએ જવાય એવું કોઈ ના હોય. અને બાજુ અમારા પોપરલા સાડી પીવી લે તમે બતાવી દેજો ખાલી બોલાવ ગણા જોજો. હા શું મિત્ર, જય માતાજી મિત્રો. આજના GS બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે રાતનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો અને આ બાજુ અમારો સંકેત વિડીયો જોઈ રહ્યો હો. કોનો જોઈ રહ્યો વિડીયો ભાઈ? અરે તું જો હે તું હવે આવ્યો? હા સંકેત આવ્યો જો. હા કોણ લઈ જયું લગ્નમાં? હા લગ્નમાં જતા આપણે ડીજેમાં અને લગ્નમાં ચી મજા આવી હતી કે? હા અને તે ખાધું બીજું ડીજે અને તે ખાધું કે ના ખાધું કે? હે હા હા બંકો 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 ને આ તો ખાધું કે ના ખાધું સંકેત કે? હે અમદાવાદ હે હા તો મસ્ત લાગી. વાહ 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 ભાઈ છે અંદર. હે અને આ બાજુ આપણે જમવાનું તો આવી ગયું સર. હા નહીં આવી માલી નહીં આવી. આપણે બે જ આવ્યા હતા અંદર. માલની વિડીયો નહોતો ઉતારે છો આપણે ઉતારે નહોતો ઉતારે. યાર ખાવા નહીં થાય તો મિત્રો હવે આપણે જમવા માટે બેસીએ છીએ. હા કોણ? એ તું હી બીજું કોઈ નહીં. તો શંકરજીનો વિડીયો બતાવે છે રીલ મિલી દો એ બી મિલે છે. બંકો 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 બરફ ખાઈ ગયો. તો મિત્રો હવે આપણે જમવા બેસીએ છીએ. જમવામાં હું બનાવ્યું તો જોયું લો. આ બાજુ મિક્સ સબ્જી છે, સાની ઠેલી છે અને રોટલી છે. તારે મોહણી ખાવું ને તું ખાય ને તો. અને આ બાજુ આપણા સંકેત જમવાનું તૈયારી કરી નાખીએ. એ ફોન મિલ લેટ તો જમવા ચાલુ કરી દે. ખાન ચાલુ કરો મિલ લે સાઈડ મિલ લે ફોન આખો જોજો કરી એક ની. હા તું ખાવાનું ચાલુ કરી પેલા પેલા ખાઈ રીતે મોહણી લાગે. હા ડીજેમાં લગન છે ખબર એ તો હું તાકું. હા લાડાઈ તો તને ખબર લાડાઈ લાડા નહીં. આપણે લગન હોય ને તો હવે પાઘડી પહેરવી પડે. આપણે પાઘડી પહેરીને ત્યાં એન્ટ્રી મારી પડે ના પાડી પડે. તું એન્ટ્રી નથી પાડી તું નથી પાઘડી નથી પહેરી? હે તું પાઘડી પહેરી હતી? તો શંકરે આપણે જમવાનું ચાલુ કરી દીધું. શંકરના મોહણીને આવ્યું તો શંકરે જમવાનું ચાલુ કરી દીધું. હા આપણા આ બાજુ જમવાનું બાકી છે તો આપણે એ જમી લઈએ. અને બાજુ મોહળાય છે તો જુઓ તમને મોહણી ખાવા આપણે મોહણી ખાતા ભાવતું નહીં. આપણે ડાયરેક્ટ ખાવાવાળા હા આસ્તા તો ખા ધીમે ધીમે. તો પછી આપણે મળીએ. આપણો મેં તો આવી ગયા આપણા ઘરે. મારે જવાનું ટ્યુબ લાકડી અમારે લગાવવાની નવે જ નહીં ભાઈ જવું જ પડે ને તમારે. અરે મને ફાવતું નતું એટલે યાર. તો અમે તો જોડે જવાનું તો કોર્સ કર્યો હોય એમ અમે પોલીસમાં વાયરમેન્ટ નહીં ભાઈ પોલીસ વાળા સાહેબ બધું ફાવે. આમ તો તમારે તકલીફ ના પડે પણ આપણે હાઈટ બિલનો લોચા એટલે પડ્યા કે આપણે લાઈટ બિલ કયા ટાઈમે આવ્યું કયા ટાઈમે ના આવ્યું આપણને ખબર નહીં. પણ બિલ આપણને મળી નહીં. કાગળ ઘેર આવ્યું નહીં એટલે તકલીફ પડી. મતલબ કાગળ ઘેર આવ્યું હોય તો આપણે બિલ ભરાવાની ઝપત નહીં. બિલ તો ભરી નાખે. બિલમાં આપણે પાકા માણસ હોય. જે સરકારીનો જે નિયમ છે એ આપણે પૂરો પાલન કરી દેવાનું. શું કહેવું ખાઈ ને ખાવાનું બાકી એવું? હા આ સગડી પૈસા હોટલ માટે લાવ્યા હતો પણ હોટલમાં કોઈ નહીં પણ ઘેર કામ આવે એવી છે. તમને મેં બતાવી દે જ ને. હા આનાથી લાગે 1200 રૂપિયા ના 300 રૂપિયા ચાલ્યા કે વધારે નહીં આવ્યા બસ. તાણ મજા આવે ને? મજા આવે હું ખાસ મળી ત્યારે. હા તો બજારમાં ગમે છે જગ્યા મળી જાય. હોટલ એવું કર્યો હોટલ ગેસના બાટલા ચોથા બંધ થાય. ગેસના બાટલા ચાલુ ખોટી અફવા હતી. ખોટી અફવા હતી. આપણે જે જગા બે બાટલો ને તો એ જગા નોંધાવાનો છે. જગા એક્સ્ટ્રા નોંધાઈ રાખશે આપણે બે ખાલી મેં કાં તો ખાલી કરી દેવું. ઘેર ઘેર પટી ગયો ગેસ. ઘેર આવ્યો ને ઘેર ગેસનો બાટલો પેક જ છે.
આપણા ગેસના બાટલાની કોઈ ચિંતા નહીં. ભગવાન માતાજી ઘણા બાટલા આલે. એક આવી દેજો. હા તમે તમારે 4-5 બાટલા જો મળ્યા હતા. હતા ને 2 હોતો હતા વાળા ને. હું નારેલા આવ્યા. એવું કશો ના બાટલાની જરૂર પડે આપણે તો લઈએ. આપણે જો ઘણા બાટલા પડે કોઈ ચિંતા કરવાની બરાબર. ના ના સારું કર્યું. તમારો ખૂબ ખૂબ આભાર. તમે આ જોડું કરી નાખ્યું. પૈસા તમને હાલવાના છે. હું તમને હાલ દઉં બરાબર. હાલ દઉં ચિંતા ભાઈ. ના ના સારું યાર. આ તમે અમારા ભાઈ સાથે દોડવું પડે. હું નવી કરી કહો દોડશું સમય આવશે દોડશું તો ના પડી કહો. તો મિત્રો આપણે આ બ્લોગમાં બનાવી રહેજો. પછી આપણે હાથ ધોવાના બાકી આપણે હાથ ધોયા નહીં અને ડાયરેક્ટ મેં તું તો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. તો આપણે પછી આપણે મળીએ જમીન અને આવી ગયા છે ભા જોડે. તો આ બાજુ ભા આપણે આરામ કરી છે. મચ્છરા છે એટલે ભા ચાદર ઉઠીને આવી છે. હા પંખો લગાવવાનો છે પણ ઘણી વાર રહીને પંખો બહાર આવશે. હાલ મચ્છરા થોડા થોડા છે. હમણાં વધારે ગરમી પડવાનું ચાલુ થાય ને એટલે મચ્છર વધી જાય. અને આ બાજુ આ 2 મચ્છર મસ્તી કરવા આવી જાય. તો જોઈ લો એ બાજુ મસ્તી ના કરતા એ બાજુ રાહ ને ફાઇટિંગ ના કરો 2 જણા. તો આ 2 જણાને ફાઇટિંગ કરવાનું ચાલુ કરી દીધું. હા તો જુઓ મસ્તી નહીં કરવાની. તો તું એ મસ્તી કરી પાહી લ્યા ઊંઘવા દે ભાના. પા ખાઈ ઊંઘે. હા પાનો દડો એ ભાઈ ભાન દડો ભાન પાછો હાલ દે. ભાન હાલ દે ભાન કેલો ભાત દડો કહી દે. બોલ ઉઠા ભાન ઉઠાડીને કે શું પડી ગયું? પાખડી ભય પડી ગઈ. બાઇક ની ચાવી. હા તમારે આખો બાજુ રહેવાનું કીધું 2 જણા. હા જીસીબી તો મિત્રો પછી આપણે મળીએ. કોઈ ધાર તો એને ગાડી બી હોય તો ગાડી આખી જતી ગટરમાં પછી બધા ગટરમાં નાખી દે. આપણે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા અને ચા નાસ્તામાં શું છે એ બતાવી દો. જુઓ ચા નાસ્તામાં છે આજે બટાકા વેફર્સ. બટાકાની કાતરી પાડેલી છે અને આ બાજુ ચા છે. તો આપણે નાસ્તો કરીએ છીએ. નાસ્તો કરી અને પછી આપણે જવાનું છે બહાર બિઝનેસ માટે. તો આપણે જો બિઝનેસ માટે જઈએ છીએ તો તમે જોતા રહેજો કે આપણો બિઝનેસ શું છે અને એક બિઝનેસમાં જઈ અને આપણે ખૂબ કામ કરવાનું હોય એ તમને બતાવશું. તો આપણા બ્લોગમાં બનાવી રહીજો મિત્રો. વાજા 11 અને હજી આપણે 2 ઓળીઓ પાડી. હા વધારે ઓળીઓ પડી નહીં અને એના તો કોઈ એવા આવી ગયા ને તો વાત જ છોડી મેળો. પત્તા તો ઓછા દેખાય પણ એળાના કોટા વધારે દેખાય છે. એટલે હવે આજ તો કોઈ વેણા છે નહીં. વેણવામાં 3-4 દાડા લાગશે. તો જેમ બનશે વેણી જાવ અને વાવાઝોડું આવ્યું એટલે તો બધું એળા બધું રમણ થઈ ગયું. હા તો જોઈ લો આ એળા કોળે રમણ થઈ જાય. હજી પેલું કાંઈ એળા ભય પડી જાય ને અમુક ગળી જાય ને એ તમને હું બતાવું. તો આપણા બ્લોગમાં બને રહેજો. તો પછી આપણે એળા બતાવીએ વેણી ક્યારે જવાનું થાય એટલે પછી બતાવું. તો આપણા બ્લોગમાં બને રહેજો. તો પછી આપણે મળીએ. તો વાજ્યા 12 અને હવે આપણે જઈએ છીએ ઘેર. 2-3 ઓળીઓ પાડી અને બીજો બધું આ બાકી. હા અને આ બાજુ આપણો બાહી લડો બા ઘેર ને બુ. હા એટલે પૂરું કરી નાખ્યું હોય. છેલ્લે વારો શું આવ્યો તો બાય બધો ખેલ પૂરો કરી નાખ્યો. જો કશું કોઈ રાખ્યું નહીં. કોરે મોરે બધા આખા ક્ષેત્ર બધું પૂરું કરી નાખ્યું. છેલ્લે વાળો ઉતરથી નહીં પટી જાય. છેલ્લી હોય પૂરું કરી દેવાનું. પૂરું કરી નાખો પટી જાય. તે થોડા ઉપાડી જવાનું એવું કોઈ ના બાકી પેલું બાકી પડ્યું. તો મિત્રો હવે આપણે જીવી છે ઘેર. ઘેર જમવાનું બાકી જમી અને પછી આપણે મોડા આવીએ. તો આપણા બ્લોગમાં બને રહેજો. તો આપણે ઘેર જઈ અને પછી મળીએ. તો આપણે આ બાજુ સદેવ છે ધાબા પર અને આ બાજુ મેથુભાઈ વાળું ઘર તૈયાર થઈ ગયું. તો આપણે જઈએ છીએ ને જો સદેવ મારો બ્લોગનો કટ લેવાનું ચાલુ કરી દીધો. તો મેં પહેલથી ચાલુ કરી જ નાખ્યો. મને ખબર હતી કે આપણો કટ લેવાનો થાય. તો આપણે આવી ગયા. હા બોલો. આ બાજુ જુઓ તમે. હા
તમે ફ્લેશ લાઈટ કેમ ચાલુ રાખો યાર? મને દેખાતું નહીં. हाँ? वो अलग ही लेवल का बंदा था। અને આ બાજુ નિકુલ પાણી છોટી ગયો ના બાજુ સદેવ આપણો કટ લે હા ભાઈ બોલાડો હું બોલું કો ફરમાવાડો. ફરમાવું નહીં મારી વાત આપણો કેટલા ઈંડા વેણી ના એના તો હજી તો 2-4 વેણે કોઈ વેણે નથી ઘણી વેણો બાકી હજી આ ધણી જપશે નહીં પૈસા વાળો થા નહીં એટલી કડા નિકુલ જપાન નહીં કે પૈસા વાળું થવું પૈસા વાળા થાય કોઈને પૈસા आज कमाएंगा तो कल बैठकर खाएंगा हाँ मेरी અત્યારે જો ખરા પૈસા હોય ને તો કોઈ અત્યારે બોલાવો કોઈ પૈસા કારણે અત્યારે કોઈ બોલાવતું નહીં મારું. હું યાર તમને હવાનમાં ઠેઠી ટેવ હા હા એટલે હું કહું જ છું તાન અત્યારે પાડી ના કરી દે ની બોલ. અહીં મારા જ પૈસા કમાવા કોક કરવું પડશે બોલું તમે ચાલો તો બ્લોગ બનાવો જ છો બ્લોગ બનાવી પૈસા કમાવો. લોક તો ઠીક હે હું લોક તઈને દાડે એક નેટ બનાવું હવે આઉટ ઓફ કન્ટ્રી જતું રહેવું ચોકન જાવું એ તો નક્કી હું નહીં. કહું તમે જતા રહો દુબઈ જતા રહો કોઈ યુપી જતા રહો. આ માતાજીનું થોડું કામકાજ પટી જાય ને હા પછી માતાજીની રજા લઈ હા અને બહાર નીકળી જાય ચોકન જાવું બા. એ નક્કી નહીં પણ હવે ગોવા મને લાગે તમે તો જાઓ ખબર હે? તો મિત્રો હું પહેલથી કહી દઉં સદેવ જાહે તો ગોવા જાહે કોઈ બાકી બીજે ચોય નહીં જાય. જય ખરો ચોક જય ખરો ગોવા સિવાય તમે ચોય નહીં જો મને ખબર થાય તો ગોવા જવાનું છે મને ખબર પડી ગઈ છે તમે ટૂંક સમયની અંદર ગોવા જવાના તો આપણે થંબેલ આવશે કે સદેવ ગયો ગોવા તો આજની થંબેલ આપણે એરી મારવાની બીજી કોઈ થંબેલ મારવાના છે નહીં બરાબર. તો મિત્રો આપણા બ્લોગમાં હાલ બનાવી નહીં જવાનું હાલ તો ગોવાની સંમેલ મારશે યાર દેજો હજી જવાનો પ્લાન થઈ રહ્યો હો. કોમેડી વિડીયો બંધ કરી સદેવ ગયા ગોવા. જો માતાજીની રજા રહ્યા એમની મરજી રહ્યા ને જો મારા મોટું રહ્યું ને મોટામાં મોટું મારા માટે જે હું ખુદનો મારા માતાથી વધારે મોટું કોઈ હું માનતો નહીં એમની રજા હશે ને તો ચોક્કસ બહાર જતો ના, ના, રજા જવાની પડશે. ફૂલ ઈચ્છા હા ધંધા ધંધા માટે માતાજી રજા માતા- આપશે, હલતી ના હલતી. માતાજી કઈ તો તરત જતો રહે. ધંધા માટે ગમે તે જગ્યાએ અમારો ધંધો ઘરના વગર માતાજી આ કીધી ને પછી ઘરવાળા ગમે એટલે ના પાડે તો આ બંકો ઉપડી જાય. હા જતું રહ્યા ધંધા માટે બધી જગ્યાએ જવાય એવું કોઈ ના હોય. અને આ બાજુ અમારા પોપરલા સાડી ખીલી લાવી તમે બતાવી દેજો ખાલી બોલાવ ઘણા જોજો હા શું મિત્ર શાહની ઠેલી જો પોપરલા શાહની ઠેલી ને આવી ગયા હા તારે એટલે તો દેરી ના લાવી દેરી માં લાવવાની શા લીટર ના તઈ નહીં પીયા હારા મારી શા તાજી હું મોખણ વાળી આ ગાધુક નહીં હા પણ એ મોમાં કોઈ વાત નહીં હું જી થાય હવે તો એ બધું કાઢ ચૂસી બધું કાઢી લઈને અંદર પછી મમરા નાખી અને પછી ચી બનાવીને હાલ દે હા સા બનાવી છેલ્લી ક્વોલિટી ત્રણ રૂપિયા. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ. આપણે ધાબા પર ઓટો મારવા ગયા હતા ઓટો મારી કટ લઈ અને આપણે આવતા રહ્યા ઘેર અને ઘેર આપણે આ બાજુ શાકભાજી વાટવાનું ચાલુ છે તો જો બટાકા છે અને આપણે પટ્ટા લાવ્યા હતા ખેતરોમાંથી અને આ બાજુ ડુંગળી છે તો આપણે વાગીએ છીએ આપણે જમવાનું બાકી છે એટલે ફટાફટ સબ્જી બનાવી દઈએ બનાવી અને જમીન પછી થોડો કલાક 2 કલાક આરામ કરી અને બહાર જતા રહો આપણા ફાર્મ હાઉસ ઉપર જમવા માટે થઈ ગયા. તો જમવાની સબ્જી આપણે બનાવી દીધી છે અને આ બાજુ છે સલાડ અને આ છે શાહની ઠેલી અને આ બાજુ કોમડી રોટલી છે તો એ આપણે જમી લઈએ છીએ અને આ મિક્સ સબ્જી આપણે બનાવી છે એટલે એકદમ તેજ બની છે અને સ્વાદિષ્ટ બની છે. તો મોઢામાં મને પાણી આવી ગયું છે રાતે ઘણા દાડે આપણે સબ્જી જાતે બનાવી છે અને આપણે સબ્જી જાતે બનાવવા એટલે ભલભલાનું પાણી આવી જાય મને પાણી આવી ગયું છે એટલે બીજાને તો પુનઃ પાણી મૂંઢે ના આવે પડ ચમ અમે બનાવી પાણી નહીં આવતું. ના આ તો આપણી ફેવરેટ વસ્તુ હોય મારો જે આઈટમ નાખી બધી મેં મારી રીતે આઈટમ નાખી દીધી છે કોઈ આઈટમમાં કચાશ કર્યો નહીં. અમારું નહીં સારું બનતું. તમારું સારું બને જો ના પાણી પર તમારું નહીં બનતું હા મારી વાત છે. તો મિત્રો પછી મળીએ આપણે મિત્રો આપણા જમવાનું જમી રહ્યા અને હવે આપણા બ્લોગના આપણે અલ્લી શિવકરની એન્ડ અને સાદે જવાનો છે ગોવા ટૂંક સમયની અંદર એ પણ વિડીયો આપણો આવશે. તો મિત્રો આપણા બ્લોગના આપણે એલડીસી એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી.